ભાભરમાં પોલીસ કોન્સ્ટેબલના મોત મામલે ઠાકોર સેના દ્વારા દિયોદરમાં દેખાવો કર્યા હતા। તે સમયે પોલીસે ઠાકોર સેનાના કાર્યકરોની ધરપકડ કરી છે। ઠાકોર સેના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પોલીસ અને ઠાકોર સેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમયે પોલીસે ઠાકોર સેનાના 30 કાર્યકરોની અટકાયત પણ કરી છે। બીજી તરફ કોન્સ્ટેબલના શંકાસ્પદ મોતને લઈને ભાભરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। જોકે દિયોદરમાં પોલીસ સાથેના ઘર્ષણના અહેવાલ બાદ ભાભરમાં પણ તંગદિલીભરી સ્થિતિનું નિર્માણ થયું અને પોલીસના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો। SRPFની ટુકડી તૈનાત કરવામાં આવી છે, તેમજ ભાભરમાં ઠાકોર સેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને રસ્તાઓ પર ચકાજામનો પ્રયાસ કર્યો હતો। ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો દ્વારા માનનીય મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે નાગજીભાઈના હત્યારાઓ છે, જે બુટલેગરો છે, એમની તાત્કાલિક ધરપકડ થાય અને નાગજીભાઈ અને નાગજીભાઈના પરિવારને અને સમાજને ન્યાય મળે અને તટસ્થ તપાસ થાય અને આ ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। પુતળા દહન કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં ભ્રષ્ટ નેતા, ભ્રષ્ટ અધિકારી અને બુટલેગરો તરફનું આજે આંશિક પુતળા દહન થયું, તેની અંદર સફળતા ન મળતા આંશિક પુતળા દહન કરતા તેઓની 30 જણાની દિયોદર પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના પ્રમાણે અટકાયત કરેલ છે।